કેમ છે બધાને? જો ગયા લેક્ચરની અંદર આપણે 9મા ધોરણમાં પાઠ 8 છે કાશાયણમ કહ અપરાધ, એટલે કે ભગવા વસ્ત્રોનો શો અપરાધ. મહાત્મા ગાંધી અને સ્વામી સત્યદેવ વિશેનું આપણે પાઠ જે ભણ્યા એની અંદર ખરેખર એવું કહેવા માગે છે કે ભગવા વસ્ત્રો છે એ જો કોઈ પણ માણસે પહેરેલા હોય તો ખરેખર લોકો છે તેનું માન સન્માન જાળવે છે અને તેમની સેવા કરે છે. જો આપણે લોકોની સેવા કરવી હોય તો ખરેખર ભગવા વસ્ત્રો છે એનો ત્યાગ કરવો પડે એવું ગાંધીજીનું કહેવું છે. અને એ પ્રમાણે આપણે પાઠ છે જોયો. છેલ્લો પેરેગ્રાફ છે એનો થોડોક આપણે અનુવાદનું પુનરાવર્તન કરીએ અને ત્યાર પછી એનો સ્વાધ્યાય છે એ સમજવાનો બાકી હતો, તો એનો અભ્યાસ આજે કરવાનો છે, સ્વાધ્યાયનો પાઠ નંબર 8નો. તો પહેલાં આપણે છેલ્લો પેરેગ્રાફ છે જોઈ લઈએ કે ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા સ્વામી સત્યદેવસ્ય સંશય તસ્મિન્ન એવ ક્ષણે વ્યપગતઃ. વ્યપગતઃ શબ્દનો અર્થ થાય છે દૂર થયો. તસ્મિન્ન એવ એટલે તે જ, ક્ષણે એટલે સમયે, તે જ સમયે વ્યપગતઃ દૂર થયો. શું દૂર થયું? તો કે સંશય, સ્વામી સત્યદેવનો સંશય તે જ ક્ષણે દૂર થયો. ગાંધી મહોદયસ્ય, હવે ગાંધી મહોદયસ્ય સ્ય છે, કઈ વિભક્તિ થાય? છઠ્ઠી વિભક્તિ. એતાદૃશમ એટલે આવું, વચનમ વચન, શ્રુત્વા એટલે સાંભળીને. શ્રુત્વા કયો કૃદંત છે? ત્વાયત્વા હોય તો સંબંધક ભૂત કૃદંત. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા, ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવસ્ય, સ્વામી સત્યદેવનો સંશય એટલે સંશય તસ્મિન એવ ક્ષણે વ્યપગતઃ, સ્વામી સત્યદેવનો સંશય તે જ ક્ષણે દૂર થયો. ત્યાર પછી કહે છે કે સહ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્માનમ યોજયિતુમ સન્નદ્ધ અભવત. કાશાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગમ કૃત્વા ત્યાગ કરીને સેવા કાર્યમાં આત્માનમ યોજયિતુમ સન્નદ્ધ અભવત. તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને યોજવા તૈયાર થયા. યોજયિતુમ, તુમ શબ્દ આપેલો છે અહીંયા, કઈ વિભક્તિ કૃદંત થાય? તુમ ઇતુમ હોય તો હેત્વર્થ કૃદંત, યાદ રાખતું જવાનું છે સાથે સાથે. કૃત્વા તો સંબંધક ભૂત કૃદંત. અને કાશાય વસ્ત્રાણામ, ત્યાં શું થશે? કાશાય વસ્ત્રાણામ વિભક્તિ યાદ રાખવાનું છે, ત્યાગમ શબ્દ છે, કઈ વિભક્તિ થશે? સાથે સાથે યાદ રાખતું જવાનું છે. હવે જુઓ, એ તમારે લખવાની છે કઈ વિભક્તિ થાય. હોમવર્ક છે. કાશાય વસ્ત્રાણામ, પછી ત્યાગમ, એતાદૃશમ, સંશય, આ બધાની અંદર કઈ વિભક્તિ છે અને કયો વચન છે એ તમારે હોમવર્કની બુકમાં લખવાનું છે. હવે જુઓ, આપણે સ્વાધ્યાય છે એનો અભ્યાસ કરીએ તો પાઠ 8માં સ્વાધ્યાયમાં છે પહેલો પ્રશ્ન કે સ્વાતંત્ર્ય આંદોલનસ્ય વ્યવહાર આરંભ દિનેશુ પુત્ર પ્રાચલત. શરૂઆતના દિવસોમાં સ્વાતંત્ર્ય આંદોલનનો વ્યવહાર છે એ શરૂઆતના દિવસોમાં પુત્ર એટલે કઈ જગ્યાએ ચાલતો હતો? તમને ખ્યાલ જ છે કઈ જગ્યાએ ચાલતો હતો? સાબરમતી આશ્રમમાં. સાબરમતી આશ્રમે, સાતમી વિભક્તિ એક વચન છે. જુઓ, આશ્રમે, સાબરમતી આશ્રમમાં, માં અંદર ઉપર હોય તો શું થાય? સાતમી વિભક્તિ એક વચન. ત્યાર પછી છે ગાંધી મહોદયસ્ય કાર્યેણ કહ પ્રભાવિત પ્રસન્ન ચ આસિત. ગાંધી મહોદયસ્ય, છઠ્ઠી વિભક્તિ એક વચન. ગાંધી મહોદયના કાર્યથી કોણ પ્રભાવિત અને પ્રસન્ન થયું હતું? તો સત્યદેવ, કારણ કે આ પાઠની અંદર વાત જ છે ગાંધીજી અને સ્વામી સત્યદેવની. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ગાંધી મહોદયસ્ય પુરતઃ કિમ કર્તૃ સત્યદેવ સમર્થ ન અભવત. ગાંધી મહોદયની પાસે એટલે પુરતઃ એટલે આગળ, ગાંધી મહોદયની આગળ કિમ કર્તૃ
શું કરવા માટે સત્યદેવ સમર્થ ન અભવત, સત્યદેવ સમર્થ ન હતા? તો એમાં જવાબ આવશે ખ રોષમ પ્રકટયિતુમ, એટલે કે પોતાનો ગુસ્સો છે એ પ્રકટ કરવા માટે. જો એ પ્રકટયિતુમ, તુમ શબ્દ પ્રત્યે લાગેલો છે. શેનો છે? કૃદંતનો છે. કયો કૃદંત? તુમી તુમ, એત્વર્થ કૃદંત, ખાસ યાદ રાખજો. ત્યાર પછી પ્રશ્ન 4 છે કે સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા ગાંધી મહોદય કથમ અવદત. સત્યદેવનું વચન છે સાંભળીને, શ્રુત્વા ત્વાયિત્વા, સાંભળીને ગાંધી મહોદયે કથમ અવદત, કેવી રીતે બોલ્યા? તો શાંત સ્વરેણ, શાંત સ્વરેણ ક. ત્યાર પછી 5મો પ્રશ્ન છે કે સંન્યાસ કીદૃશ સંકલ્પ વર્તતે. સંન્યાસ છે કેવો સંકલ્પ છે? તો જવાબ આવશે ગ મનોગત, એટલે મનથી કરેલો સંકલ્પ છે, કાંઈ દેખાડાની જરૂર છે નહીં. ત્યાર પછી પ્રશ્ન 2 છે કે અધોલિખિતાનામ પ્રશ્નાનામ એક વાક્યનામ સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. સંસ્કૃત ભાષામાં ઉત્તર છે તમારે લખવાના છે. પ્રશ્ન નંબર 1 છે કે સત્યદેવ કહ આસીત. સત્યદેવ છે કોણ હતા? તો સત્યદેવ કાષાય વસ્ત્રધારી સંન્યાસી આસીત. કાષાય વસ્ત્રધારી સંન્યાસી આસીત. પ્રશ્ન નંબર 2 છે કે ગાંધી મહોદયસ્ય ધ્યેયમ કિમ આસીત. ગાંધી મહોદયસ્ય ધ્યેયમ કિમ આસીત. જવાબ શું આવશે? ગાંધી મહોદય, ગાંધી જે છે એનું ધ્યેય શું હતું? તો લોકાનામ સેવા પ્રવૃત્તિ ઇતિ. લોકાનામ સેવા પ્રવૃત્તિ ઇતિ ધ્યેયમ આસીત. ગાંધી મહોદયસ્ય ધ્યેયમ આસીત, એવી રીતના જવાબ પણ લખી શકો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે જનાઃ કસ્ય સેવામ ન અંગીકુર્વન્તિ. લોકો કોની સેવાનો સ્વીકાર કરતા નથી? તો જનાઃ કાષાય વસ્ત્રધારિણઃ. જનાઃ કાષાય વસ્ત્રધારિણઃ સેવામ ન અંગીકુર્વન્તિ. કસ્ય ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગઃ ન ભવતિ. પ્રશ્ન નંબર 4 છે કસ્ય ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગઃ ન ભવતિ. કસ્ય ત્યાગ છે તો જવાબ શું આવશે? કાષાય વસ્ત્રાણામ. કસ્યને બદલે જવાબ લખવાનો છે કે કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગઃ ન ભવતિ. પ્રશ્ન નંબર 5 છે કે સ્વામી સત્યદેવ કિમર્થ સન્નદ્ધ અભવત. સ્વામી સત્યદેવ, સ્વામી સત્યદેવ કાષાય વસ્ત્રાણામ ત્યાગ. સન્નદ્ધ એટલે તૈયાર થયા. શેના માટે તૈયાર થયા? તો સ્વામી સત્યદેવ કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ. સ્વામી સત્યદેવ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્માનમ યોજયિતુમ સન્નદ્ધ અભવત. ત્યાર પછી જુઓ ક્રિયાપદના રૂપો આપેલા છે, એને તમારે વર્તમાન કાળમાં ફેરવવાના છે. હવે જો ખાસ યાદ રાખજો, જ્યારે તમને આવો પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ બધાને કોઠા તો યાદ હોવા જ જોઈએ. કોઠા યાદ હશે તો જ ખરેખર તમે આ જવાબ લખી શકશો. પ્રારભત શબ્દ છે તો એ શેનો છે? પ્રારભત. કોઠા પાકા કર્યા છે તો જવાબ તરત આવડી જશે. તો પ્રારભત શબ્દ છે એનું તમારે વર્તમાન કાળમાં જ્યારે ફેરવું, બરાબર, શેનો છે? એ આત્મનેપદનો છે. તો કયા કાળનો છે એ તમારે યાદ કરવાનું છે. તો એને તમે જ્યારે વર્તમાન કાળમાં ફેરવો તો શું થાય? પ્રારભતે. એટલે વર્તમાન કાળ, આત્મનેપદ, ત્રીજો પુરુષ, એક વચન, તે પ્રારભતે. પછી આગચ્છત શબ્દ છે, આગચ્છત, એને તમે વર્તમાન કાળમાં ફેરવો ત્યારે શું થાય? આગચ્છતિ, કારણ કે વર્તમાન કાળ, પરસ્મૈપદ, ત્રીજો પુરુષ, એક વચન. ત્યાર પછી છે અકથયત. અકથયત શબ્દ છે એ હસ્તન ભૂતકાળનો છે. શેનો છે? હસ્તન ભૂતકાળ, આત્મનેપદનો છે. તો એને તમે વર્તમાન કાળમાં ફેરવો તો શું થાય? કથયતિ. બરાબર, વચન અને પુરુષ એ બંને એકનું એક જ રાખવાનું છે. માત્ર તમારે વર્તમાન કાળ કે પછી હસ્તન ભૂતકાળ કે વિધ્યર્થ કે આજ્ઞાત એ પ્રમાણે ફેરફાર કરવાનો છે.
સમજાઈ ગયું? ત્યાર પછી છે ભવિષ્યંતી, તો એ ભવિષ્યકાળનો પ્રત્યય, સામાન્ય ભવિષ્યકાળ છે એનો પ્રત્યય છે. પરસ્મય પદ, સામાન્ય ભવિષ્યકાળ પરસ્મય પદ, ત્રીજો પુરુષ બહુવચનનો છે, તો એની બદલે તમારે વર્તમાન કાળનો મૂકવો હોય તો શું થાય? ભવંતી. ત્યાર પછી અકુપ્યત છે, અસ્ત્યન ભૂતકાળનો છે, બરાબર, અસ્ત્યન ભૂતકાળનો પ્રત્યય છે તે અકુપ્યત, તો એની બદલે શું આવશે? કુપ્યતી. વર્તમાન કાળ પરસ્મય પદ, ત્રીજો પુરુષ એક વચન, કુપ્યતી. એટલે આ ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી પ્રશ્ન 4 છે કે રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિત પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. તમને જો જવાબ છે એની નીચે લીટી કરેલી જ છે, માત્ર તમારે એ જવાબ છે એ કાઢી અને એની બદલે પ્રશ્નવાચક શબ્દ મૂકવાનો છે. તો પહેલો છે કે સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. હવે તમને કીધેલું છે કે જ્યારે કોઈ નામ હોય, સ્પેશિયલ વ્યક્તિનું નામ હોય તો એની બદલે પ્રશ્નવાચક શબ્દ શું આવે? કહ આવે. કહ એટલે કોણ? તો એ શું આવશે? સત્યદેવસ્ય પ્રસ્તાવમ કહ સ્વીકૃતવાન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ની બદલે 3 લખેલા છે, એટલે એ રીતે ક્રમ ખોટા લખાઈ ગયેલા છે, પણ આપણે વ્યવસ્થિત સાચા લખવાના. બીજું છે કે સંન્યાસી જનાહા કાષાય વસ્ત્રાણી પરિધારયંતી. સંન્યાસી જનાહા, જો બહુવચન છે અહીંયા, સંન્યાસી સંન્યાસી નથી, સંન્યાસી જનહ નથી, એક વચન નથી, બહુવચન છે સંન્યાસી જનાહા. એટલે ત્યાં પ્રશ્નવાચક શબ્દ પણ બહુવચનમાં આવશે કે સંન્યાસી જનાહા કાષાય વસ્ત્રાણી પરિધારયંતી. તો કે કાષાય વસ્ત્રાણી પરિધારયંતી. પ્રશ્ન 3 છે કે કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તૃ વદામી. કેવલમ કાષાય વસ્ત્રાણામ, કાષાય વસ્ત્રાણામ શબ્દ છે ત્યાં શું આવશે? કાષાય વસ્ત્રાણામ શબ્દ છે તો શું આવશે? કેશામ. કેવલમ કેશામ ત્યાગમ કર્તૃ વદામી. કેશામ. પ્રશ્ન 4 છે કે શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. આપ શાંતિથી, શાંત મન રાખીને સાંભળો, એવું ગુજરાતી થાય તો શૃણોતુ ભવાન સાવધાનેન. તો શું આવશે એની અંદર? સાવધાનેન. એની જ વિભક્તિ પ્રશ્નવાચક શબ્દમાં આવે કે કીદૃશેન. શૃણોતુ ભવાન કીદૃશેન મનસા. કેવા મનથી? તો સાવધાન મનથી. બરાબર. જ્યારે ન સમજાય ત્યારે શું કરવાનું? પહેલાં પ્રશ્નનું જે વાક્ય આપેલું એનું ગુજરાતી કરવાનું, પછી પ્રશ્નવાચક શબ્દનો અર્થ ગુજરાતીમાં કરવાનો, પછી પ્રશ્નવાચક શબ્દ મૂકવાનો. ત્યાર પછી છે તે ભવતઃ સેવા કાર્ય ન અંગીકરિષ્યતિ. તે આપની, તે કોની એવો શબ્દ આવશે. શું આવશે ત્યાં? તે કોની. તો શું આવે? કસ્ય. કોની એટલે કસ્ય. કસ્ય શબ્દ આવશે ત્યાં કે તે કસ્ય સેવા કાર્ય ન અંગીકરિષ્યંતિ. સમજાઈ ગયું? હવે જુઓ, ત્યાર પછી શબ્દ રૂપે હે રિક્ત સ્થાનાની પૂરયત. એટલે ખાસ આની અંદર તમારે જોવાનું છે કે જુઓ શું આપેલું છે? વિભક્તિ. એ પણ ખાસ યાદ રાખજો કે શબ્દ રૂપ છે એ વિભક્તિના કોઠામાંથી હોય. શબ્દ રૂપો અને ધાતુ રૂપો છે એની અંદર કાળ આપેલા હોય, એટલે કે આજ્ઞાર્થકાળ, વિધ્યર્થકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, હસ્તનભૂતકાળ. આ નામ ખાસ યાદ રાખવાના. ને બીજું કે જો શબ્દરૂપ આપેલા છે તમને, એમાં એકવચન દ્વિવચન આપેલું નથી, માત્ર બહુવચન આપેલું છે કે દિવસે શું. તો પહેલાં તમને એ ખ્યાલ હોવો જોઈએ કે દિવસે શું વિભક્તિ કઈ આવે? કઈ વિભક્તિ આવશે? 7મી વિભક્તિમાં દિવસે શું આવે? તો 7મી વિભક્તિ એકવચન શું થાય? દિવસે. દ્વિવચન દિવસયોહો. બરાબર. આ રીતનું એક્ઝામમાં 10મામાં પૂછાય છે, એટલે અત્યારથી તૈયારી રાખવાની આપણે. અને તમારે 10મું આવશે ત્યાં સુધીમાં કોરોના જતો રહ્યો છે, એટલે વ્યવસ્થિત 10મું ભણવાનું જ છે. એટલે અત્યારે જેટલું ધ્યાન રાખશો એટલા માર્ક્સ તમારે 10મામાં વધારે કવર થશે. ત્યાર પછી જુઓ બીજું છે કે કાર્યરતસ્ય. તો એ કઈ વિભક્તિ થાય? 6ઠ્ઠી વિભક્તિ. રામના રૂપો જેણે પાકા કરેલા હશે એને તકલીફ પડશે નહીં. કાર્યરતસ્ય 6ઠ્ઠી વિભક્તિ છે, તો 6ઠ્ઠી વિભક્તિ દ્વિવચન શું થાય? 6ઠ્ઠી અને 7મી વિભક્તિ દ્વિવચન છે સરખા જ આવે છે, 6ઠ્ઠી અને 7મી વિભક્તિના. તો કાર્યરતયોહો. અને બહુવચનમાં શું આવશે? કાર્યરતાનામ.
કારણ કે તમને સમજાવેલું છે કે છઠ્ઠી વિભક્તિ અને સાતમી વિભક્તિ, છઠ્ઠી વિભક્તિના ઘણી વખત અણામ શબ્દ આવે ને ઘણી વખત નામ શબ્દ આવે, તો કઈ રીતનો ફેર છે એમાં તમને ખ્યાલ જ છે. તો કાર્યરતસ્ય, કાર્યરતયોહો ને કાર્યરતા નામ. ત્યાર પછી ત્રીજું છે સ્વરેહે. સ્વરેહે કઈ વિભક્તિ છે? ત્રીજી વિભક્તિમાં આવે છે. જો રામેહે અકારાંત પુલ્લિંગ હોય તે પ્રમાણે ચાલે. તો અહીંયા શું આવશે? પહેલાં ત્રીજી વિભક્તિમાં સ્વરેણ, સ્વરાભ્યામ અને સ્વરેહે. ત્યાર પછી ચોથું છે એમાં ત્યાગાભ્યામ આપેલું છે. એ તો ત્યાગાભ્યામ શબ્દ છે તો 3 વિભક્તિમાં આવે, ત્રીજી, ચોથી ને પાંચમી 3 વિભક્તિમાં ત્યાગાભ્યામ આવે. હવે જો આવો જ્યારે પ્રશ્ન હોય ત્યારે એ 3 વિભક્તિમાંથી કોઈ પણ તમે ત્રીજી, ચોથી અથવા પાંચમી કોઈ પણ વિભક્તિના એકવચન અને બહુવચન લખી નાખો તો સાચું જ પડે. પરંતુ ખાસ એકવચન અને બહુવચનમાં ભૂલ કરવાની નહીં. હવે આમાં શું આવશે? ત્યાગાભ્યામ છે તો આમાં ત્યાગે ન લખી શકો, ત્યાગાય અને ત્યાગાત 3માંથી કોઈ પણ એક લખી શકો. પરંતુ એકવચન જે છે જે વિભક્તિનું હોય એ જ વિભક્તિનું બહુવચન આવવું જોઈએ, ખાસ યાદ રાખવાનું. એમાં શું આવશે પછી? ત્યાગેનની સાથે ત્યાગૈહિ, ત્યાગાય લખો તો ત્યાગેભ્ય આવે અને ત્યાગાત લખો તો પણ ત્યાગેભ્ય આવે. ત્યાર પછી દેશે શબ્દ છે. કઈ વિભક્તિ છે? 7મી વિભક્તિ એકવચન. એની સામે શું આવશે? દેશયોહો અને દેશે શું. આ ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી જુઓ તમે પ્રશ્ન નંબર 6 છે કે ઉદાહરણ અનુસાર ધાતુરૂપાણામ પરિચયમ કારયત. ઉદાહરણ અનુસાર ધાતુરૂપો. મન્ય શબ્દ છે આપેલો છે, તો મન્ય શબ્દ હોય તો તમારે લખી નહીં નાખવાનું કે 7મી વિભક્તિ એકવચન, પણ શેનો છે? વર્તમાન કાળ, આત્મનેપદ, ઉત્તમ પુરુષ એકવચનનો છે. હવે તમને અહીંયા ભવિષ્યંતી શબ્દ આપેલો છે, તો વર્તમાન કાળનો અંતિ પ્રત્યય છે, પણ અહીંયા વર્તમાન કાળ નથી. શું છે? સામાન્ય ભવિષ્યકાળ છે, કારણ કે શ્ય પ્રત્યય આપેલો છે. તો અહીંયા શું થશે? કાળમાં શું આવશે? સામાન્ય ભવિષ્યકાળ. અને પદ કયું છે? તો પરસ્મય પદ. અને પુરુષ, પુરુષ કયો થાય અહીંયા? અન્ય પુરુષ. અને વચન તો બહુવચન અંતિ પ્રત્યય છે એટલા માટે. ત્યાર પછી છે પ્રાચલત શબ્દ આપેલો છે. શું શબ્દ છે? પ્રાચલત. તો એ કયા કાળનો છે? હસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ એકવચન. ત્યાર પછી અકથયત, એ પણ હસ્તન ભૂતકાળનો છે. તેમાં શું આવશે? હસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ એકવચન. પછી ભવામી શબ્દ છે. મી વહમહ વર્તમાનકાળ પરસ્મય પદ, વર્તમાનકાળ પરસ્મય પદ, ઉત્તમ પુરુષ એકવચન. એક્ઝામમાં આ રીતના જ પૂછાય છે, એટલે વ્યવસ્થિત યાદ રાખવાનું. ત્યાર પછી જુઓ કે નીચેના જે વાક્યો આપેલા છે ગુજરાતીમાં અને એની નીચે સંસ્કૃતના શબ્દો આપેલા છે કે એક તો એક, દિવસ દિવસ, આશ્રમ, આ પ્લસ ગમ. હવે તો આમાં શું કરવાનું? તમારે વિભક્તિના જે પ્રત્યયો છે એ લખી અને વાક્ય બનાવવાનું છે. એક દિવસ તો શું આવશે? એકસ્મિન દિવસે. એકસ્મિન દિવસે આશ્રમમાં એટલે આશ્રમમ આવ્યા આગચ્છત. એકસ્મિન દિવસે આશ્રમમ આગચ્છત. ત્યાર પછી બીજું વાક્ય છે કે કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયા. કાર્યથી થકી વડે કઈ વિભક્તિ થાય? ત્રીજી વિભક્તિ. તો શું આવે? કાર્યેણ. કાર્યેણ ખૂબ જ એટલે અતિવ. અતિવ પ્રભાવિત તો પ્રભાવિત અને હતા એટલે ભૂતકાળ થઈ ગયો. તો શું આવશે ત્યાં? અભવત. કાર્યેણ અતિવ પ્રભાવિત અભવત. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થાવ? ત્યાગ કરવા માટે તો શું આવશે? ત્યાગમ કર્તૃ. કેવી રીતે? તો કથમ પ્રવૃત્ત થાવ એટલે ભવામી. ભૂ શબ્દ આપેલો ધાતુ જુઓ અહીંયા ભૂ. તો ત્યાગમ કર્તૃમ કથમ પ્રવૃત્ત ભવામી. પ્રશ્ન 4 છે માત્ર કાષાય વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કહું છું. માત્ર તો અહીંયા કેવલ શબ્દ આવેલો છે, તો શું થાય? કેવલમ. કાષાય વસ્ત્રોનો એટલે કે કાષાય વસ્ત્રાણામ ત્યાગ કરવા માટે કહું છું. ત્યાગમ ત્યાગાય વદામી. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગાય
વદામી કહું છું, એટલે વદામી પોતે જ બોલે છે, એટલે શું થાય? વદામી ત્યાગ કરવા માટે, એટલે ત્યાગાય. કેવલમ કાશાય વસ્ત્રાણામ ત્યાગાય વદામી. ત્યાર પછી કૃદંત આપેલા છે પ્રશ્ન નંબર 8. કૃદંતના પ્રકાર લખો. વિકીર્ય તમને કીધેલું જ છે કે ત્વા ઇત્વા ને ય હોય તો સંબંધક ભૂત કૃદંત થાય, એટલે વિકરીય સંબંધક ભૂત કૃદંત છે. ત્યાર પછી છે ભવિતુમ, તુમ ઇતુમ હોય તો હેત્વર્થ, એટલે બીજો છે હેત્વર્થનો છે. આદાય સંબંધક ભૂત કૃદંત છેત્તુમ, હેત્વર્થ કૃદંત, તુમ ઇતુમ વાળા હેત્વર્થ. ધૃત્વા સંબંધક ભૂત કૃદંત. ત્યાર પછી તમને એવો પ્રશ્ન આપેલો છે કે માતૃભાષામાં અનુવાદ કરો. તો સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું? ખ્યાલ જ છે શું ચાલતું હતું સાબરમતી આશ્રમમાં? સ્વાતંત્ર્ય આંદોલન માટેના આંદોલનોનો બધો જ વ્યવહાર છે એ ત્યાં ચાલતો હતો. ત્યાર પછી કહે છે કે સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશ શા માટે ઈચ્છતા હતા? સ્વામી સત્યદેવ એ ગાંધીજીનું જે સ્વતંત્રતા આંદોલન ગાંધીજી ચલાવી રહ્યા હતા તેનાથી એ ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા, અને ગાંધીજીની આ આઝાદી માટેની જે ચળવળ છે, લડત છે, એમાં પોતાનું સેવા કરી આપવાની તેઓની ઈચ્છા હતી, એટલે તેઓ સાબરમતી આશ્રમમાં પ્રવેશ ઈચ્છતા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું? તો ગાંધીજીએ શાંત સ્વરે સત્યદેવને કહ્યું કે તમે જે કહ્યું તે સાચું કે તમે સેવા કાર્ય કરવા ઈચ્છો છો, પણ સંન્યાસનો ત્યાગ કરો એમ કહેવાનો મારો કોઈ આશય નહોતો, કારણ કે હું એવું માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. જો આપણે સેવા કાર્ય કરવું હોય તો મનથી સંન્યાસી થવું જોઈએ. હવે ત્યાર પછી છે આવું બધું શાંત સ્વરે કહ્યું. પ્રશ્ન 4 છે કે સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર કરે છે? તો સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો છે એ ખૂબ જ માનનીય વ્યવહાર કરે છે અને તેમને પૂજનીય માને છે અને તેમનો સેવા સત્કાર છે કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે કે ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું? તો ગાંધીજીની વાત સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય છે એ દૂર થઈ ગયો અને તેઓ સંન્યાસીઓની સેવા કરવાની અને તેઓએ જે સંન્યાસીઓની સેવા લોકો કરે છે એ ભાવના પોતાના મનની અંદર હતી એ કાઢી નાખી અને તેમણે શું કર્યું કે ગાંધીજીનો વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું કે ગાંધીજીની વાત સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય છે એ દૂર થઈ ગયો અને તેઓએ ભગવા વસ્ત્રોનો ત્યાગ કર્યો અને ગાંધીજીની સાથે સેવા કાર્યમાં જોડાઈ ગયા. આ રીતે આપણે આ પાઠ છે પૂર્ણ કરીએ છીએ. હવે તમારે શું કરવાનું છે કે આ લેક્ચરની અંદર આપણે જે ભણ્યા છીએ, બરાબર, જે સ્વાધ્યાય છે જોયો છે, એટલે ખાસ તમારે શું કરવાનું છે? સ્વાધ્યાય તો બધો બુકમાં લખી કાઢવાનો છે, પરંતુ કૃદંત, ત્યાર પછી નામરૂપ એટલે શબ્દરૂપ અને ધાતુરૂપ આનો પરિચય છે ખાસ બધાએ યાદ કરી લેવાનો છે, કારણ કે એક્ઝામની અંદર આ ખૂબ જ પૂછાય છે, રોકડા માર્ક્સવાળું હોય છે બોર્ડની એક્ઝામમાં. પણ આપણે બોર્ડની એક્ઝામને ધ્યાનમાં લઈને જ તૈયારી કરવાની છે, એટલે આ બધું નાનું નાનું અત્યારથી તમે પાકું કરતા જાઓ. 10મામાં પણ આનું જ ગ્રામર આવે છે, બરાબર, એટલે અત્યારથી જેટલી તૈયારી કરશો એટલું તમને સહેલું પડશે. હવે આપણે આવતા લેક્ચરમાં મળીએ ત્યારે આની પછીનો જે પાઠ જે છે એનો અભ્યાસ કરીશું. પાઠ નંબર 9 છે તેનો.